શું ન્યુઝીલેન્ડમાં ભારતીયો સુરક્ષિત નથી? એક બાજુ ભારત સાથે ઐતિહાસિક ડીલ થાય છે તો બીજી બાજુ ત્યાંના સંસદમાં બિલો ફાડીને હક્કા ડાન્સ કરીને વિરોધ પ્રદર્શન થાય છે. જો તમે ન્યુઝીલેન્ડ જવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો જરૂરથી જોજો. તો પહેલા વાત કરીએ સારા સમાચારની. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નવા કરાર થયા છે. હવે ભારતીય કપડાં અને સામાનો પર ટેક્સ નહીં લાગે અને આનો સૌથી મોટો ફાયદો આપણા ભારતીયોને થશે. હવેથી ત્યાં ભણ્યા પછી 3 થી 4 વર્ષ વર્ક વિઝા કન્ફર્મ મળશે. એટલું જ નહીં, દર વર્ષે 5000 સ્કિલ્ડ ભારતીયોને સ્પેશિયલ વિઝા પણ આપવામાં આવશે. પણ અત્યારે ન્યુઝીલેન્ડમાં બધું બરાબર નથી. ત્યાંની સરકાર અને મૂળ નિવાસી માઓરીઓ વચ્ચે જંગ છેડાઈ છે. સંસદમાં મૂળ નિવાસી એવા માઓરીઓએ પરંપરાગત હક્કા ડાન્સ કરી ઘણા બધા એવા બિલોનો વિરોધ કર્યો છે, જેના કારણે 3 સાંસદો પર પ્રતિબંધ મુકાયો છે. આ ઘટનાને કારણે ન્યુઝીલેન્ડમાં વંશીય તણાવ વધી રહ્યો છે. આ રાજકીય ખેંચતાણની અંદર 2.92 લાખ ભારતીયો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ન્યુઝીલેન્ડમાં ભારતીયો ડેરી અને સ્ટોર માલિકો પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે અને ઠેર ઠેર લૂંટફાટ મચી ગઈ છે. સાથે રહેઠાણની અછત અને આસમાને પહોંચેલી મોંઘવારીએ નવા જતા ભારતીયો માટે આ એક પડકાર છે. ટૂંકમાં કહીએ તો ત્યાંના વિઝા મળવા એકદમ સરળ છે, પણ ત્યાં સેટ થવું ઘણું કઠિન છે. શું તમને લાગે છે કે હજુ પણ ભારતીયો માટે ન્યુઝીલેન્ડ બેસ્ટ દેશ છે? તમારી રાય અમને કોમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો કરો.